દોરો તમે? હા. લેશન તો હાંજે જ બેન થારું થઈ તો ડ્રોઈંગ દોરે બેન થારું બે. એ બાઈ કહેવાય મોટી મોટી. જો અસલ વકીલ લાગે કે ને આમ ઉભી આમ જો મસ્ત તેડી છે અત્યંતા બેન હાઈ કરે કે આપણે આમ એક્ટિવિટી બધી સારી છે બાળકોને સારું આપે છે. હું એમના પ્રિન્સિપલ છું અને આ વાઇસ પ્રિન્સિપલ છે મેઘના મેમ. બધા કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશો. હવારમાં તાબે આવી ગઈ, કપડાં થોડા ઘણા સૂકવવાના હતા એટલે સૂકવી દીધા. મસ્ત એકદમ નજારા. સુરજ દાદા ઉગી જાય અત્યારે હવારના. અને થોડાક કાલના લેવાના કાલે કોટ ને બધું ધોયું હતું, મેં લેતી જાઉં થોડાક સૂકવતી જાઉં. તો જો કોટ ને એવું લઈ લીધું છે. કોટ ને ઠેરાને કાલે ધોયા થાય લઈ લીધા. મસ્ત સુરજ દાદા અત્યારમાં ઉગી ગયા. જય સૂર્યદેવ. મસ્ત એકદમ સવાસરમાં મસ્ત નજારો હોય. સરસ તાબે વાતાવરણ એ બહુ મસ્ત છે. કબૂતર ને ઉડવા માંડ્યા. હાલો તો મારે જે નાસ્તો કરવાનો બાકી છે તો નીચે જે નાસ્તો કરી લઉં ને ફેનીના પપ્પા જાયગા નથી હજી તેને જગાડી નવરાઈ દઈ. અને ઢીંગુને છે આ સ્કૂલમાં ફંક્શન તો ઓલરેડી તમે છે ને બ્લોગમાં બના રહીશો કારણ કે ફંક્શન થોડું ઘણું જે હશે તમને હું બતાવી અને ત્યાં જઈને થોડુંક શૂટિંગ કરશું આપણે. તો ફેનીના પપ્પા ઉઠી ગયા, નાઈતન ફ્રેશ થઈ ગયા અને અમે બે ગયા છે નાસ્તો કરવા. એમ તો નાસ્તો કરી લીધો કારણ કે હું થોડીક વાહે રહી ગઈ છે. નાસ્તો કરવા બેઠી. હાલો તમે બધા નાસ્તો કરવા. એને જો જ્યાં પીવું દૂધ પીવાય દીધું કારણ કે ગળામાં બહુ એટલે બહુ ઇન્ફેક્શન થઈ ગયું છે કારણ કે ઉધરસ એટલી આવે. મને જો એવું છે મને થોડુંક છે હું કાલની દવા પીવું કે નહીં એટલે થોડુંક ફેર પડી ગયો પણ એમ થોડુંક વધી ગયું છે. તો નાસ્તો એને કરી લીધો. મારે કરવાનું બાકી છે સા ને ફાફડી ને ભાખરી. હાંજને આપણે ભાજી છે પાલકની ભાજી. હાંજને પીવું દૂધ પાઈ દીધું અત્યારમાં. કેમ છે હવે તમને? સારું? હા સારું છે. ગળામાં બહુ ખરેડી પડે છે. કેવું ખરાડી પડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છો કા? મારી તબિયત બરાબર નથી એટલે તમે બધા મજામાં રહેશો અને મજામાં જ રહેવા છો હવે. બરાબર ને? હા તો પણ દીકરી પેલા તો મેં તો 2 ટાઈમ પીધી, હજી 2 ટાઈમ પી ને તો સારું થઈ જાય. કેમ છો અરવિંદભાઈ? બધા પૂગી ગયા ને? ફોન બોન આવી ગયો ને? હા આવ્યો તો ને ફોન. જલપાબેન નો ફોન આવ્યો તો પૂગી જાય એમ. સારું સારું શાંતિ પોગી જાય ને? હા. કેવાય હેરાન થયા કાલે. તઈ હું 7 વાગ્યાનો ટાઈમ હતો ને 10 વાગે બસ ઉપડી 2-2.5 કલાક પોપડામાં બેઠા. હા પોલીસ વાળા નહોતા નીકળવા દેતા ને એટલે. અહીંયા હવે તમારે કામે જવાનું? હા હવે જો આગળ કામે ને કારખાને નીકળવું છે આપણે. અવાજમાં જો કેવું થઈ ગયું. હા એ હમણાં હું કે આમ ટ્રાવેલિંગ કર્યું કે થોડુંક વધારે એટલે ગળાનું રે રોજ ને બધું ઉઠતું હોય કે નહીં એટલે. હા બરાબર છે. અને આજે છે ફંક્શન છે ને હતું બેન? હા અત્યંતાન ફંક્શન છે ને આજ. સારું તો જો હવે હું નાસ્તો કરી લઉં ને વાસણ ને પોતા બધું બાકી છે તો બધું કામ કરી નાખું ને પછી અત્યંતાન જગાડશું. તો જો આપણે સવારનું કામ બધું કરી નાખ્યું છે. વાસણ ને કચરા ને પોતા ને સંડાસ બાથરૂમ ધોઈ નાખ્યા બધું કામ થઈ ગયું. હવે છોકરાને ઉઠાડી દીધા છે. બેન ધારાનું લેશન કરે છે અને મેં બપોરની રસોઈ મૂકી દીધી. રસોઈમાં જો મગ ભાત બનાવવાના છે આજ તો આપણે પાણી ગરમ થઈ ગયું મગ વરી દઈ. આજ ફેરી કે મગ ભાત લઈ જાવ ટિફિનમાં. મગ ભાત બની જાય. ઢીંગુબેનનું પાણી થઈ ગયું છે અત્યંતાનું નવરવા બેહાડી દઈએ આપણે. તો જો ભાતે ધોઈ નાખ્યા. અહીંયા મગ વઘારવાનું બધું તૈયાર કરી નાખ્યું છે. તો આજ બનાવવાના છે મગ ભાત અને આ બેન ફરજો લેશન કરવા બેસી ગયા ને સિંગ ફોલાવા માંડી છે. તો હવાર દીના સિંગ ફોલેશ ને બેન ફરજો લેશન કરે છે. તો કેટલું પુગાડ્યું બેટા? આવું ડ્રોઈંગ દોરો તમે? હા. લેશન તો હાંજે જ બેન થારું થઈ તો ડ્રોઈંગ દોરે બેન થારું બે. તે બનાવ્યું બેટા? જય ડ્રોઈંગ દોરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ શુભેચ્છા રાખું છું. સમજો ડ્રોઈંગ બનાવ્યું તા શું છે? ટાઈગર? હા છે સરસ. લ્યો 2 બનાવ્યા છે. હા અત્યારમાં ઉઠીને તો એનું લેશન લઈ લે. આ શું છે? વિરાટ કોહલી છે ને મસ્ત છે. રેડી સરસ ડ્રોઈંગ બનાવ્યું છે. કોમેન્ટમાં જણાવજો તમે કે ફેનીભાઈ ડ્રોઈંગ કેવું બનાવ્યું એમ. સરસ છે ડ્રોઈંગ તો મસ્ત લાગે છે. મને તો ગમ્યું પણ તમે કોમેન્ટમાં જણાવજો કેવું લાગે એમ. પિંકુબેન આપણે ફંક્શન છે કા બેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજા? તો મજા બધી શુભેચ્છા રાખું છું. તમે તો મજામાં રહી છો? તમે મજામાં જ છે? સારું તો હાલો આપણે નાવું છે ને હવે. તો હાલો નાવા બે તાર પાણી ગરમ થઈ ગયું છે નાખી દો હવે. તો ઢીંગું પાણી નાખી દઈ અને ઢીંગું નવરાવીને પેલા તૈયાર કરી દઈ. તો જો આપણે અત્યંતાબેન તૈયાર કરી દીધા છે અને ફેનિલભાઈ તૈયાર થઈ ગયા. બેન થોડું 2 તૈયાર થઈ ગયા છે. બતાવું તમને.
જો ફેનિલ ભાઈ સ્કૂલ જવા તૈયાર થઈ ગયા. જો અત્યંતા બેને આવા તૈયાર કર્યા છે એટલે આ તો ખાલી ડાન્સ માટે છે ને ડાન્સ કરવાનો છે ને એટલા માટે ઈ આ રીતના તૈયાર છે. બાકી એને ફંક્શન તો બીજું જ છે ક્યાંક. એને હમણાં એ કપડાં પહેરાવું કેવા લાગે એમ. અને અહીં જો બેસી ગયા મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સિંગ લાટ ફોલ નહીં ખેસ તો સિંગ આજ કાલી પડી પછી મૂકે પડી મૂકે હળી ગઈ હળી જાય દેહ માંથી આવી હતી ને તો સિંગ ફોલ નાખી એવું પડી ગયું કોકો. હા તમે કીધું ફોલીને દાણા જો ફોલાઈને મૂકી દીધા. તો ભાઈ બેઠા છે હવે આગળ કે રોટલી કરી નાખો. મેં રોટલી કરી નાખે મગભાત બની ગયા તો ફેનિલ ને આપણે ખાવા દઈ દઈ. અને હવે બતાવું તમને એને કેવી રીતના કપડા છે એમ. તો આપણે અત્યંતા બેને તૈયાર કરી દઈએ. બાઈ કહેવાય મોટી મોટી. જો અસલ વકીલ લાગે કે ને આમ ઉભી આમ જો તો જો રેડી. તો ફાઇનલ આપણે સ્કૂલે વહી આવ્યા છીએ ને હવે જોઈએ આગળ જાય કઈ રીતના છે એમ. એ જો મસ્ત મજાનું બધું પૈસા ટેડી હોતા લાગે છે. હું હાલ આપણે આગળ જઈએ. હાલો અત્યંતા બેન એ બધા આવવા માંડ્યા છે. હાલો જઈએ આગળ ધીમે ધીમે. અહીંયા આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે. બાલવાટિકા બામભણી આત્યંતા આપણે રજીસ્ટ્રેશન કરાવી નાખી. અને મસ્ત ટેડી લગાવ્યું છે અહીંયા જો સરસ લાગે છે એકદમ મસ્ત. મને નામ તો નથી આવડતું. તમને આવડતું હોય કોમેન્ટમાં જરૂર જણાવજો કે શું નામ છે એમ. ઉભી રહીને બતાવું. મસ્ત ટેડી છે. અત્યંતા બેન હાઈ કરો કે આપણે ઉપર જઈએ હમણાં. સારું તો ફાઇનલ આપણે ટેરેસ ઉપર આવી ગયા છે. અને એ તો બહુ મસ્ત એકદમ જોરથી એટલી તૈયારી કરી છે ને અત્યંતા બેનના ટીચરે, આપણે જયશ્રી મેમે, ભારતી મેમે અને બધા ટીચરે બહુ મસ્ત તૈયારી કરી છે એકદમ. જો વાલી બધા થોડા આવવા માંડ્યા છે. જય શ્રી કૃષ્ણ ભારતી મેમ. જય શ્રી કૃષ્ણ. જો આપણે અત્યંતાના ટીચર છે. પેલા તમે આપણે ક્યારે જોયા હતા તમને પ્રવાસમાં ગયા ત્યારે. હા કારણ કે જયશ્રી મેમને યાદ જ છે કે પિકનિકમાં ગયા ત્યારે જોયા હતા એમ. તો ડેકોરેશન બતાવી દો તમને એકદમ મસ્ત કર્યું છે. જુઓ તમે મસ્ત ડેકોરેશન કર્યું છે. આ શું લખ્યું છે અહીંયા ગ્રેજ્યુએશન મસ્ત એકદમ. ત્યાં સરસ્વતી માની મૂર્તિ લગાવી છે. મસ્ત સરસ્વતી માની મૂર્તિ લગાવી છે. સારું તો આગળ કેવો પ્રોગ્રામ થાય તમે બ્લોગમાં બના રહીશો ને આગળ બતાવો. તો આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે. જોવો છો તમે અમારા વિડીયો? આ પણ આપણા સબસ્ક્રાઈબર છે. અને અહીંયા ઘણા ખરા વિદ્યાર્થી બધા આપણા વિડીયો જોવે છે કારણ કે ફેમિલી હારે ભણતા હોય એટલે બધા આપણા વિડીયો જોવે છે ઓલરેડી. ઘણા ખરા સબસ્ક્રાઈબર છે અહીંયા બધા. જો નીતા ને આવી ગયા છે. યાજ્ઞિક ભાઈ ની તૈયાર છે. ક્યારની રાહ જોતી કીધું તમે વહી આવજો ટાઈમે. એમાં થોડુંક મોડું થઈ ગયું એમ. જય શ્રી કૃષ્ણ. મોડું થઈ ગયું મારે. છોકરાને તૈયાર કરવાના હોય કે નહીં કેવો લાગે યાજ્ઞિક? એ તો કોડિયા એનો વારો. તો અત્યંતા બેન પ્રેમ મળી તો લઈ લીધી છે. ચા પ્રેમ મળી બધાને એક તો લઈ લીધી. તો પાછળ બેહીએ આપણે. જય શ્રી કૃષ્ણ. જો અર્ચના વિદ્યા નિકેતન દ્વારા હું કહું છું કે આની એક્ટિવિટી બધી સારી છે. બાળકોને ભણતર સારું આપે છે. એની નાસ્તા વિશે આપણને કહે છે. પણ બંને ત્યાં સુધી આપણે જેટલું ટીચર ધ્યાન રાખીએ છીએ એનાથી વધુ ધ્યાન તો આપણે રાખીએ છીએ
બહુ સારું છે અને આવો નવો કાર્યક્રમ થાય કોઈને ગમે કોઈને ન ગમે અને ટાઈમ કાઢીને આવવું પડે એટલે ઘણાને નહીં ગમતું હોય હું કરું એ કોઈ દુઃખ લગાડતા નહીં કારણ કે મારા મનમાં છે હું આવતું ભરે ન દઈએ અને મને તો ગમે છે આવો કાર્યક્રમ થાય હું હરિયા કાર્યક્રમમાં ટાઈમ આપું છું મારા 3 બાળકો અહીંયા ભણે છે ત્રણેય બાળકો વિશે હું બધી માહિતી રાખું છું તો તમે મને રાખો ટીચરનો સાથ આપો સહકાર આપો જો આ અમારા મેઘના મેમ અને રચિતા મેમ છે એ છે અમારા ફેમિલીના બોલો તમે જ કહી ગયા હાલો હવે હું એમના પ્રિન્સિપલ છું અને આ Principal વાઇસ છે. પ્રિન્સિપલ છે મેઘના મેમ બધા અને- કેમ છો અને આ લોકોનું કામ એવું છે ને એકદમ બહુ મસ્ત કારણ કે મને તો પહેલેથી ફેમિલી અહીંયા જ ભણે છે એટલે બહુ કામ સારું લાગે છે અને મને ગમે છે પણ વધારે અને સ્કૂલનો વખાણ ન કરું ને એટલા ઓછા છે કારણ બસ કે બસ થેન્ક યુ સો મચ કારણ કે અમારે આમ સંબંધ તરીકે બહુ મજા આવે છે બાળકોને ભણાવવામાં 3 બાળકો ભણે છે અને એમનો સ્વભાવ એમની કેલ્વેરિટી એમનો કાર્યક્રમ એમની એક્ટિવિટી બધું બહુ સારું આપે છે આપણા બાળકોને એટલે ખુશ થઈ અને આજનો કાર્યક્રમ અમારા માટે બહુ એટલે બહુ સારો રહ્યો અમે એન્જોય કર્યું તમે પણ બધા એન્જોય કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ તો જો ફાઇનલી કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ઘણો ખરો આપણે આનંદ કર્યો બાળકોએ બધાએ એક્ટિવિટી કરી આપણે શું કહેવાય સ્મોકિંગ હાયલા ડાન્સ કર્યો એટલે બહુ બધાને મજા આવી અને હવે બધા ઘરે જાય છે અને આ લોકો તો આપણે અરે આવ્યા હતા મસ્ત છોકરા ડાન્સ સરસ કર્યો અમને પણ મજા આવી હા બહુ કામ કરવાની મજા આવી યાજ્ઞિક ને બધા ઉભા ભૂખ્યા છાશે બધા ભૂખ લાગી સ્કૂલે ફૂલ એટલે આપણે ફાઇનલી ઘરે જવાનું છે ભારતી મેમ હવે જઈએ અમે બાય બાય સારું તો આપણે કાર્યક્રમ પૂરો કરીને જવાનું છે ઘરે જ્યાં રજિતા મેમ ને બધા ઊભી ગયા છે એકાબીજા વાતચીત કરતા હોય એમ કે સ્ટુડન્ટને કોઈ પણ કામ હોય તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો અવાજ આવે કે નથી આવતો મને ખબર નથી આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય